વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનું એક ચેપ્ટર ભણવાના છીએ, ચેપ્ટર નંબર 6. અને તમને લગભગ બધાને ખબર જ છે, બરાબર. ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા સવાલ, ફેરેડેનો નિયમ એ ભણી ગયા છીએ, બરાબર. તો એને આગળ વધારીએ આપણે. આજનો સવાલ છે આપણા માટે પ્રમુખ સવાલ છે, સરસ મજાનો. ફેરેડેના બે ગૂંચળાના પ્રયોગ દ્વારા અન્ય પ્રેરણ સમજાવી પ્રેરિત EMF E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ. એમ એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, એટલે પ્રવાહના ફેરફારનું સૂત્ર તારવો, બરાબર. આ સૂત્ર તારવવાનું છે આપણે આજે. તો ફેરેડેનો માટેનો જે પ્રયોગ હતો એ તમે સૌ વિદ્યાર્થીઓ જાણો છો, બે ગૂંચળાવાળો, બરાબર. એની જ વાત કરતા હોઈએ છીએ આપણે. હું ચેક કરતો હતો કે થોડુંક બાકી નથી રહી જતું ને કંઈ એમ. તો પહેલો જ મુદ્દો થાય છે કે બે ગૂંચળાના પ્રયોગની આકૃતિ જુઓ. એકમાં તમને ગેલ્વેનોમીટર લગાવ્યું છે ને એકમાં સ્વિચ લગાવી છે, ટેપિંગ કી સ્વિચ, બરાબર. અને જ્યારે આમાંથી કરંટ પસાર થશે, એટલે કે આ દિશામાં કરંટ પસાર થાય એટલે વાહકતાની અંદર જશે, ત્યારે આ તમારો એસ ધ્રુવ બનશે ને આ સામેનો એન ધ્રુવ બનશે. એટલે આમાંથી ક્ષેત્રરેખાઓ નીકળતી હોય છે બહાર, આપણે સર્વ લોકો જાણીએ છીએ, બરાબર. અને અહીંની અમુક ક્ષેત્રરેખાઓ ગોળાઈ પણ લેતી હોય છે, એ પણ તમે લોકો જાણો છો. તો જો અહીંથી પ્રવાહ સ્વિચ ઓન ઓફ કરે ત્યારે આની અંદર ફ્લક્સ થાય છે અને આનું ગેલ્વેનોમીટર કોણાવર્તન બતાવે. આવું ભણી ગયા આપણે. હવે જુઓ, એવું કહેવા માગે છે કે પ્રયોગમાં ગૂંચળું C2 માંથી વહેતો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય ત્યારે C1માં પ્રેરિત EMF બદલાય. બરાબર છે કે જો આમાં પ્રવાહ સતત ચાલુ રાખો, આમાં પ્રવાહ બદલો તમે, આમાં જો I 5 એમ્પિયર જતો હોય અને એમાંથી તમે 10 એમ્પિયર કરો એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ B વધે, I વધે, બરાબર. તો શું થશે? B વધે તો ફ્લક્સ એટલે શું થાય? B ડોટ A. ક્ષેત્રફળ તો અચળ છે એટલે એનું ફ્લક્સ વધ્યું 1, અને પાછું ન્યૂનતમ થાય એટલે ફ્લક્સ 2. તો બેની બાદબાકી કરો તો ડેલ્ટા ફાઈમાં ફેરફાર થયું, બરાબર. આ કન્સેપ્ટના આધારે એ લોકો આગળ વધે છે અને એક સરસ મજાનો ઓપ્શન આપે છે આપને કે જ્યારે ગૂંચળું સીમાંથી પ્રવાહ I2 વહેતો હોય ત્યારે N આટાવાળા ગૂંચળા સીમાં સંકળાયેલું ફ્લક્સ ∅1. સીધી વાત છે, બરાબર. શું કહે છે? જ્યારે C2 છે એની અંદર જતો પ્રવાહ આપણો I2 હોય અને સામેનું જે ગૂંચળું છે C1 એની અંદર આટાની સંખ્યા N1 છે અને એની સાથે સંકળાયેલું ફ્લક્સને ∅1 કહેવામાં કંઈ વાંધો નથી. તો એનો મતલબ શું થયો? I2 અને ∅1 ને સંબંધ છે. જો I2 વધે ઘટે તો ∅1 ઘટે, વધે તો વધે. એટલે આપણે એવું કહી શકીએ કે ∅1 ચલે છે I2, યાદ હોય તો તમને. અને આટાની સંખ્યા N1 એટલે બેનો ગુણાકાર. ચલ I2, ચલને દૂર કરો એટલે શું થાય? N∅1, ચલ દૂર થશે એટલે MI2. એમ શું છે? અન્ય પ્રેરણ, બરાબર. એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહેવાય અંગ્રેજીમાં એને. તમે ટેક્સ્ટ બુક રાખો એના પર એનો શબ્દ લખ્યો. પછી શું થયું? આ જે સમીકરણ છે એમાં તમે જુઓ, સમય સાથે પ્રવાહ બદલાય તો નથી. એટલા માટે આપણે શું કરવું પડે? વિકલન લઈએ. તો આને d/dt વડે ભાગો, આને પણ dt વડે ભાગો, બરાબર. તો શું તમને દેખાય છે? તમે જુઓ. હવે C1 ગૂંચળામાં પ્રેરિત EMF તો તમને ખબર છે, એના આટાનો ફેરેડેના નિયમ અનુસાર આ ફેરેડેનો નિયમ કહેવાય, ફેરેડેનો નિયમ. તો અહીંયા તમે જુઓ, આની જગ્યાએ શું મૂકી શકો? માઇનસ મૂકી શકો કે નહીં? નો સમજાણું એના માટે dN∅1 છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ d/dt MI2. આ ફેરેડેનો નિયમ કે, પણ અહીં માઇનસ ઘટે છે તો માઇનસ નિશાની એને આપી દો એટલે E1 N1 d∅/dt. આ ફેરેડેનો નિયમ મૂકી દો અહીં, અને માઇનસ નિશાની અહીંયા હતી એની અહીંયા આવવા દો એટલે આપણી પાસે સૂત્ર મળી ગયું, બરાબર. જે આપણે જોતું હતું એ સૂત્ર મહત્તમ, બરાબર. ગૂંચળામાં બદલા જતો વિદ્યુત પ્રવાહ નજીક રહેલા ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન કરે છે. પ્રેરિત EMF એટલે કે વિદ્યુતભાર ગતિ કરે અને બંધ પરિપથ રચાવાથી પ્રવાહ આગળ વધે. પ્રેરિત EMFનું મૂલ્ય વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર અને બે ગૂંચળાનું અનન્ય પ્રેરકત્વ પર આધાર રાખે છે. મોસ્ટ ટાઈમ બી સવાલ હતો એક આપણો
સરસ રીતે નાનકડો પૂછાય છે, આઈએમપી છે 3 ગુણની અંદર આરામથી. આગળ નવો સવાલ. અલગ કરેલા ગૂંચળામાં આત્મપ્રેરિત EMF એટલે સેલ્ફ ઇન્ડક્શન કહેવાય એને, સેલ્ફ, અને એલ વડે બતાવાય, એલ વડે. બરાબર, ક્લિયર વાત છે? જોઈએ કેવી રીતે એની વ્યાખ્યા બને. જ્યારે કોઈ અલગ કરેલા વાહક તારમાંથી કે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહના લીધે ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર, બધાને ખબર છે, કોઈ વાહક તાર હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે આજુબાજુ શું કરે? ચુંબકીય ક્ષેત્ર. ગૂંચળું પોતે ચુંબક તરીકે વર્તે અને તેથી ગૂંચળાના પોતાના ચુંબકીય ક્ષેત્રની રેખાઓ ગૂંચળાની પોતાની સાથે સાંકળે, પોતાની અંદર વાળી લે છે. બરાબર, ક્લિયર? સેલ્ફ એટલે પોતે ને પોતે. બરાબર, એટલે પોતે ઉત્પન્ન કરે, પોતાની અંદર પ્રવાહ જાય, પોતે ચુંબકીય ક્ષેત્ર પોતાની અંદર સાંકળે, એને સેલ્ફ ઇન્ડક્શન અથવા તો આત્મપ્રેરણ કહેવાય. એની વ્યાખ્યા જોઈએ. બરાબર, જ્યારે એક અલગ કરેલા ગૂંચળામાં પ્રવાહનો ફેરફાર કરવામાં આવે di/dt, ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સમાં ફેરફાર થાય. સમજો, અહીંયા શું કીધું મેં? di કરો એટલે શું થશે? d થશે અને શું મળશે? પ્રેરિત EMF. આ જે ઘટના છે પ્રેરિત EMF મળે, આ ઘટનાને આત્મપ્રેરણ કહેવાય. એક અલગ કરેલા ગૂંચળામાં પ્રવાહ વધઘટ કરવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ વધઘટ થાય, ત્યારે જે પ્રેરિત EMF ઉત્પન્ન થાય એને કહેવાય. આ એક જ ગૂંચળું છે, જ્યારે આગળ કેવા હતા? 2 ગૂંચળા હતા. બરાબર, અને અહીંયા બીજી ઘટના કે એન આટા સાથે સંકળાયેલું ફ્લક્સ ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ તો પહેલેથી ખબર છે. ક્લિયર છે? કે અહીંની જો આકૃતિ જોવામાં આવે તો આ રીતની આકૃતિ હોય. બરાબર, અહીંયા બેટરી હોય, અહીંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એની સાથે જેટલું સંકળાય એટલું આવી રીતે આમ સંકળાયેલું હોય. બરાબર, ક્ષેત્રરેખાઓ. તો n ચલે છે I, ચલ દૂર કરીએ તો n દૂર થાય એટલે શું થાય? બરાબર, Li. આ L ને શું કહેવાય? M ને શું કીધું તું? અન્ય પ્રેરકત્વ. બરાબર, અથવા તો પ્રેરણ, એવી રીતે આને કહેશું પ્રેરકત્વ, આત્મપ્રેરકત્વ. શું કહેશું? આત્મપ્રેરકત્વ. અહીંયા પ્રેરકત્વ. એલ ને શું કહેવાય? આત્મ એટલે કે સેલ્ફ પ્રેરકત્વ. બરાબર, એની વ્યાખ્યા પણ આપી શકો છો એના પરથી જ. સમપ્રમાણ અચળાંક એલ ને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ અથવા તો અચળાંક પણ કહેવાય. તો જો તમે એલ ને કરતા બનાવો શું થાય? તો કે n ના છેદમાં I. સેમ એના જેવું સૂત્ર છે. ગૂંચળામાંથી વહેતો પ્રવાહ બદલાય તો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાય અને EMF પ્રેરિત થાય. ફેરફાર થવો જોઈએ. એટલે ફેરેડેનો નિયમ શું કહેતો હતો? એ જ કહેતો હતો ને, EMF -n d∅dt. બરાબર, તો અહીંયા જો d∅dt ફ્લક્સનો ફેરફાર થાય એટલે એનો મતલબ પ્રવાહનો બદલાવ કરવો પડ્યો. તો એની જગ્યાએ લખી શકો કે નહીં? ઇઝીલી લખી શકો. L લખી શકાય કે નહીં? d∅dt. તો આ n d∅dt ની જગ્યાએ શું લખાય? -L di/dt. સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરો. 1 n d∅ Li લખાય, આ n d∅ આરામથી લખી શકો. બરાબર, સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરો. L ને કરતા બનાવો અથવા તો n આ d∅ લઈ લો, વાર આરામથી તમને મળે I જે દેખાય છે. બરાબર, આ સમીકરણ નંબર 1. એટલે અહીં ચોખવટ થઈ કે આત્મપ્રેરિત EMF ગૂંચળામાં ફેરફાર વધારો ઘટાડો હંમેશા વિરોધ કરે, તેના કારણે એને કહેવાય બેક પ્રેરિત EMF. વિરોધ કરતો, લેન્ઝનો નિયમનું પાલન કરે. બરાબર, આ લેન્ઝના નિયમનું પાલન કરે એટલા માટે વધઘટ થતું હોય પ્રવાહના કારણે. એ યાદ રાખજો. બેક પ્રેરિત EMF એટલે શું? તો કે આત્મપ્રેરિત EMF ગૂંચળામાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરે. તમે વિદ્યુત પ્રવાહ વધારો તો ચુંબક સામું એટલું ફ્લક્સ વધારી પ્રવાહ ઉત્પન્ન કરે, તમને ઘટાડવાનો પ્રયત્ન કરે. સમજાય છે વાત? હું જેટલો ધક્કો મારું એટલે સામે મને ધક્કો મળે. જે ચુંબકમાં અપાકર્ષણ હોય, આ સાઈડથી ચુંબક જેટલું અપાકર્ષણ કરે આપણે ધક્કો મારી એટલું આગળ ખસે. તો આ સાઈડથી એટલું નજીક આવો એટલે આટલું બળ વધી જાય, એટલે તમારો પ્રવેગ કેવો રહે? અચળ. બરાબર વિદ્યાર્થી મિત્રો?
આગળનો સવાલ, નવો સવાલ, એલ એટલે આત્મપ્રેરકત્વ ધરાવતા ગુચડામાં આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પ્રસ્થાપિત કરવા જરૂરી ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે આપણે. બરાબર. તમે બેક પેરીથી અમે ભણી ગયા કે એક ગૂંચળું હોય, બરાબર, આ ગૂંચળામાં તમે પ્રવાહ આપો છો, બરાબર, એ જ પ્રવાહને ચુંબક બનાવે, એનું ચુંબકીય ક્ષેત્ર આ પ્રવાહનો વિરોધ કરે, કારણ કે એની ક્ષેત્રરેખાઓ પાછી એની સાથે ઘેરે. એટલે ચોખવટ કરું તમને, બરાબર, શું થયું કે ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ પરિપથના પ્રવાહમાં કોઈ પણ ફેરફારનો વિરોધ કરે, તેથી એને ઈએમએફ કહેવાય, કે ના પાડે છે પ્રતિ કે ભાઈ હું આમ નહીં કરું એમ, તમારો મને પ્રવાહ એના કારણે ઉત્પન્ન થયું છે છતાં પણ એ એવું કરશે. બરાબર. તો આત્મપ્રેરકત્વ એ યંત્રશાસ્ત્રમાં દ્રવ્યમાન વિદ્યુતચુંબકીય મૂલ્ય સાથે સામ્યતા ધરાવે છે. બરાબર. જડત્વની ભૂમિકાનું કામ ભજવશે. જડત્વ તમે ભણી ગયા ચાક ગતિની અંદર. પ્રવાહ પ્રસ્થાપિત કરી બેક ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવું પડે. કાર્ય, બરાબર. આ કાર્ય ચુંબકીય ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. જેવી રીતે ઓલાની અંદર પણ સ્પ્રિંગને તમે દબાવો એટલે એની ઉપર કાર્ય થાય, એની અંદર સંગ્રહ પામે. સેમ ટુ સેમ અહીંયા. બરાબર. તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ ક્ષણે આ યાદ રાખજો, જડત્વની સાથે સામ્યતા ધરાવે છે. કેવી રીતે એ હમણાં જોઈએ. કોઈ પણ ક્ષણે પરિપથમાં આય પ્રવાહ પ્રસ્તાવિત કરે ત્યારે કાર્ય કરવાનો દર એટલે પાવર, શું કહેવાય, કાર્ય કરવાનો દર. અને અહીંયા સૂક્ષ્મ કાર્ય dw થતું હોય ડેલ્ટા ટી સમયે, તો એને પાવર, પાવર એટલે શું થાય, P ઇઝ ઇક્વલ ટુ VI. તો અહીંયા આપણો પ્રેરિત ઈએમએફ અને પ્રવાહ I છે. સમજાય છે. હવે જો આ થતું હોય કાર્ય કરવાનો દર, કારણ કે જો એ લખ્યું છે કાર્ય જેટલી ઉર્જા ગૂંચળામાં વિદ્યુત ચુંબકીય ઉર્જા રૂપે એટલે એની કોઇલ બનાવવામાં આવે, સંગ્રહ પામે છે. હવે જો અવરોધને અવગણીએ આપણે, અવરોધને શું કરીએ, અવગણીએ કરીએ, તો માત્ર પ્રેરણાની અસર ધ્યાનમાં લઈએ, બરાબર. તો અહીંયા પ્રવાહ છે, તમે જો ઈએમએફનું સૂત્ર યાદ હશે, ઋણ મૂલ્ય કાઢી નાખીએ આપણે, તો dw dt ઇઝ ઇક્વલ ટુ, તમે કિંમત જો અહીં કોની મૂકી શકાય, ઈએમએફની કિંમત મૂકી શકાય. ઈએમએફની કિંમત કેટલી મૂકી, કહ્યું તો કે આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર મૂકો. હવે આ લેવાનું ગૂંચળું છે એટલા માટે, એટલે ઈએમએફની કિંમત મૂકશું આપણે LI di/dt. બરાબર. ક્લિયર થયું. કિંમત મૂકો ને ભાઈ. આ જે સૂત્ર છે ઈએમએફ ના, I તો છે જ આપણો, બરાબર. અને આખું સૂત્ર કેવું હોય આનું, ઈએમએફનું સૂત્ર LDI/dt એટલું સૂત્ર મૂક્યું. હવે બંને બાજુ જો સંકલન લેવામાં આવે, કારણ કે બીજી કોઈ સીમા જ નથી આપણી પાસે, બરાબર. તો સંકલન લેવાનો પ્રયત્ન કરીએ તો શું થશે, dw dt કેન્સલ કરી નાખો એટલે આપણી પાસે શું છે dw LI di. કિંમત મૂકીએ, સંકલન 0 થી I સુધી આપણે કાર્ય લેવું છે, તો 0 થી I, તો L અચળાંક છે એટલે બહાર નીકળી જાય, di/dt એટલે એને તમને ખબર જ છે આનું સૂત્રનું શું થશે, તો કે L 1/2 એટલે કે I²/2 થાય ને. આનું સંકલન કરો, જેટલી ઘાત હોય એટલી ઘાત ઉમેરાય અને એટલી છેદમાં, એટલે અહીં મળ્યું તમને સૂત્ર. તો આ સૂત્રને જો તમે જોવામાં આવે તો ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² સરખાવો તો અહીંયા છે ને દળનું કામ કર્યું, જડત્વ દળ, અને પ્રવાહની અંદર વીજભાર ગતિ કરતો એટલે એનો વેગ હોય, ડ્રિફ્ટ વેગ. એટલે અહીં ખબર પડી યંત્રશાસ્ત્રમાં દ્રવ્યમાન ધરાવતી ગતિ ઉર્જા સાથે સંતુલ્ય છે. L એ વિદ્યુતનું જડત્વ છે એટલે એનો રોકે છે, એટલે પહેલીથી એમ કે જે રીતે કોઈ પણ દળ હોય એને ગતિ કરવા માટે પહેલાં રોકે, એ દળ કરતાં વધુ બળ આપીએ ત્યારે એ ગતિ કરતું હોય છે, બરાબર. પ્રવાહની વૃદ્ધિમાં વધારો કે ઘટાડાનો વિરોધ કરે છે. એટલે આ જે સૂત્ર મળ્યું એ U બરાબર 1/2 LI², મોસ્ટ ટાઈમલી સૂત્ર છે, ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. પણ ક્યાં યાદ રાખજો, ચુંબકીય સ્થિતિ ઉર્જાના ઘણા સૂત્ર છે ગૂંચળા માટે, ગૂંચળા માટે, બરાબર. આ વાત યાદ રાખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. નવો સવાલ એક પાછો, એક નવું સૂત્ર મેળવવાનું છે આપણે, બરાબર.
9 નજીક રહેલા બે ગૂંચળામાં એક સમયે વહેતા પ્રવાહના કારણે મળતો ઈએમએફનું સૂત્ર. બંને નજીક રહેવા જોઈએ. બરાબર, આ સવાલ છે આપણો. તો ધારો કે નજીક રહેલા બે ગૂંચળામાં એક સમયે પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે બંને ગૂંચળા પૈકી એક ગૂંચળામાં સંકળાયેલું ફ્લક્સ બંને ગૂંચળાના સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે ફ્લક્સના સરવાળા જેટલું હોય. સંપાતપણાનો સિદ્ધાંત યાદ કરો. બરાબર, બે ગૂંચળા એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. એક ગૂંચળું આ છે, બીજું એની સમક્ષ બીજું જ ગૂંચળું મૂકવાનું. બે ગૂંચળાને હંમેશા એમ આવે. એક ગૂંચળુંની બેટરી હોય તો એલ આવે, એટલે કહેવાય આત્મ પ્રેરકત્વ. અને આને કહેવાય અન્ય પ્રેરકત્વ. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એમ કે ને, બે જણા બાંધતા હોય. અન્ડરસ્ટેન્ડિંગ નથી, મ્યુચ્યુઅલ ઇન્ડક્શનિંગ એમ. તો અહીંયા જો આ બેની વાત છે, આમાં બેની અંદર પ્રવાહનો ફેરફાર કરે, આને ફ્લક્સ આપે, આને આપે ફ્લક્સ, તો એનો મતલબ ટોટલ જે મળવાનું છે ફ્લક્સ એ કેવું મળે? એના સરવાળા જેટલું મળે. બરાબર, તો માની લો કે એમના આટાની સંખ્યા N51 હોય ઇઝ ઇક્વલ ટુ M, બરાબર, પ્લસ 12. બરાબર, કિંમત મૂકી દઈ. એનો મતલબ કે 11 ગૂંચળાનું તેમાંથી પસાર થતો પ્રવાહના કારણે પોતાનું પ્રેરકત્વ રજૂ કરે. તો અહીંયા જે સૂત્ર છે એમાં આઈની કિંમત આપણે, એનો મતલબ કે કિંમત મૂકીએ. ફેરાડેનો નિયમ -N d∅/dt કિંમત મૂકીએ N5 માટે. તો ખાલી કોણ વચ્ચે? આઈ. એટલે આનું શું થઈએ? બંને બાજુ, એનો મતલબ કહીએ તો બંને બાજુ શું લઈએ? શું લેવાય? વિકલન. આ સૂત્રને બંને બાજુ વિકલન આપો. જો ડેમ કે ડી, જો તમને સમજાવું, અમુકને મગજમાં નહીં આવે તો મરાઈ જાવ પાછા. આ જે ફોર્મ્યુલા છે એને શું કરું? તો કે બંને બાજુ d/dt વડે ભાગાકાર કરું. N5I ઇઝ ઇક્વલ ટુ M11 I1 M12 I2. એનો મતલબ બીજા દ્વારા પહેલામાં, આમાં પહેલા દ્વારા બીજા, એટલે 21 આવે. બરાબર, ખોટા ગાપા નહીં મારવાના નથી. બરાબર, તો શું થયું? અહીંયા પણ હું એનું કરું d/dt, તો અંદર જશે એટલે શું થાય? n આગળ આવી ગયું. d∅/dt ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ એવું થાય M21 di1/dt પ્લસ M12 di/2/dt. પણ આનો જવાબ શું આવે? માઇનસ EMF આવે. તો E માઇનસ અંદર જશે એટલે અહીંયા બધે માઇનસ થઈ જાય, એટલે અહીંયા પ્લસ થઈ જાય. બરાબર, સમજાય છે આખી વાત? આ રીતે કર્યું અને એની જવાબ લાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, માઇનસ અંદર ગયું. તો આ M11 એ આત્મપ્રેરકત્વ છે, જેને L1 તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર, જે માંગેલ સમીકરણ છે આ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજે ઘણી બધી થિયરી ચાલી છે. ખાસ કરીને આ થિયરીનું થોડુંક ધ્યાન આપજો. સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે. મોસ્ટ ટાઈમ બી થિયરી છે આ થિયરી કે ઉર્જાનું સૂત્ર મેળવો. બરાબર, ફરજિયાત પૂછાતી હોય છે ને, ઘણા વર્ષોથી પેપરમાં પણ પૂછાય છે. એના પછી આ પણ બે થિયરી વારંવાર પૂછાય છે. બરાબર, તો ઝડપથી હોમવર્કમાં તમે લખજો. બરાબર, છતાં પણ એકવાર આપણે નજર મારી લઈએ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની અંદર. આ એની વ્યાખ્યા અને સૂત્ર. ફેરેડેનો નિયમ કામ કરે હંમેશા. બરાબર, બેક પ્રેરિત EMFની ઘટના પણ સરસ છે આખી. ખાસ કરીને તમે આ બધી વ્યાખ્યા અને એકમો, અને ખાસ કરીને આ યાદ રાખવાનું કે આટા અને એનો ફ્લક્સ, એનો મતલબ કે પ્રવાહ છે ને એના ફ્લક્સના સમપ્રમાણમાં હોય. અહીંયા તમને ખબર છે પ્રવાહ વધે, બી વધે, કંઈ ક્ષેત્રફળ એનું રહેવાનું, એ બદલાતો નથી. જેટલા પણ આટા છે બધા સેમ છે. બરાબર, એન આટા વીંટાળેલા હોય, સરખા આડછેદ ધરાવતા હોય, એવા નળાકાર ઉપર વીંટાળેલા હોય, એટલા માટે. બરાબર, પછી અહીંયા કાર્ય કરવું પડે. એ કીધું છે દ્રવ્ય સમતુલ્ય સાથે ધરાવે છે, એટલે તમે જોયું કે 1/2mv², અને આપણું જે સૂત્ર મળે 1/Li². કોઈ પણ સૂત્ર હોય આવા જ હોય, અડધો, એક અને વર્ગ. બરાબર, અડધો, આખો, બમણો. હંમેશા સૂત્ર જે બમણો કહેવાય. અહીં એક ઘાત છે ને અહીં અડધો. બરાબર, આ રીતનું સૂત્ર હોય. પણ આ દળ સાથે, એટલે L એ તમારું શું થયું? જડત્વ થયું વિદ્યુતનું.
જે રીતે કોઈ પણ વસ્તુને ગતિ કરવા માટે જે દળ નડે છે એ, અને વેગ, તો આની અંદર વિદ્યુતભારનો વેગ હોવાથી એને ડ્રિફ્ટ વેગ કહેવાય. અહીંયા પણ વેગ છે એટલે સેમ પદ મળે છે. એટલે કાર્ય કરવાનો દર આપણે અહીંયા નોંધીએ છીએ પાવર તરીકે. બરાબર. ખાસ કરીને આ ચેપ્ટર નંબર 6 બને એટલું સરળ છે અને ઘણું બધું પૂછાય છે JEE નીટની અંદર પણ અને JEE ની અંદર પણ. અને ખાસ કરીને ફેરેડેનો નિયમ તમને આવડવો જોઈએ, d∅dt. બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો, તો બને એટલું રાખીએ આપણે. છતાં પણ તમને કંઈ પ્રશ્નો હોય, અને એક વસ્તુ ખાસ, લાઈક કરો થોડીક, એટલે અમને પણ રસ રહે. બરાબર, કોમેન્ટ તો નથી કરી શકતા તમે, પણ લાઈક કરો. બરાબર, અને નોંધી રાખજો તમારી બુકની અંદર. થેન્ક યુ. ચાલુ છે ને?